કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ચુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા, કીભીરી, રૂપરૂભૃ, શુક્રુ, હુહૃ, ભસ, ધનજન દિશ, નિજ વિજ, વિસતુર. એમાંથી 6 આકારાંત મહાગા દાદા, 3 ઇકારાંત કીભીરી, કીભીરી, 2 અસંયોગ પૂર્વ અનેકાચ, 3 સંયોગ પૂર્વ અનેકાચ ઇકારાંત ધાતુ. અને હવે નવો ધાતુ શરૂ કરવા જઈ રહ્યા છે. ઇકારાંત પછી આવશે ઉકારાંત. ઉકારાંત ઉકારાંતમાં રસ્વ ઉકારાંત પહેલા, દીર્ઘ ઉકારાંત હોય તો પછી. પેલા ધાતુ બતાવી દઉં, દર્શન કરાવી દઉં. અચ્છા, બને તો વિડીયો ઓન. 1916 સાલ નહીં હો, 2024 ની જેમ સાલ નહીં, 1916. ઓકે. ક્રમ હુ, હરી પછી હુ અહીંયા દેખાશે, અહીંયા દેખાશે. હુ રસ્વ ઉ, હને રસ્વ ઉ. નીચે છે અનુદાત્ત, નીચે છે અનુદાત્ત. ઉપર ચંદ્રબિંદી નથી, બરાબર છે, એટલે કુંવારા છે, ચંદ્રબિંદી નથી. હુ અને 4 શરતોથી મુક્ત છે, કોઈ સંસારમાં પડ્યા નથી, એટલે 4 સૂત્રોથી બાકાત છે. તો હુ દાના દાન અદાનયો, દાનાદનયો, દાનાદનયો, આદાને ચ ઇતિ એક. કોઈ સૂત્ર ઈતકરનું નહીં, લાગુ પડશે. હુનો હુ રહેશે. અંગ બનશે જુહુ, બહુ સીધું છે, જુહુ. યાની કુહસ્ચુ, કુહસ્ચુ. તો થશે જુ થશે. પહેલા તો હુ થશે, પહેલા તો હુ થશે, યાની દ્વિત્વાવ્યાસ, બરાબર છે, દ્વિત્વાવ્યાસ. સપનો લોપ થશે, સપનો લોપ થશે. શ્લવથી દ્વિત્વ થશે, યાની હુ થશે. હુ પછી છે રસ્વ છે, એટલે બીજો કોઈ પ્રશ્ન નહીં. કુહસ્ચુથી જુહુ થશે, જુહુ ચોથો. અને પછી અભ્યાસે ચર્ચથી જુહુ થઈ જશે. ટીપ પ્રત્યય પ્રથમ પુરુષ વર્તમાને લટ, વર્તમાને લટ. પ્રથમ પુરુષ એક વચન ટીપ, પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ. પણ પિત હોવાના કારણે સાર્વધાતુક આર્ધાતુકયો સૂત્રથી ઇકંત અંગસ્ય ગુણો ભવતી, યાની ગુણ થઈ જશે. ઉનો ગુણ ઓ થઈ જશે. ઈનો ગુણ અત્યાર સુધી એ કરતા હતા, પણ ઉનો ગુણ ઓ થઈ જશે, એટલે જુહોતી જોડી દેવાનું. દેના આપવું દાન, યજ્ઞ કરના યજ્ઞ કરવો, ખાના ખાવું. 3 અર્થ આપ્યા છે. યજ્ઞ કરે છે, સહ જુહોતી. બીજી રીતે
આહુતિ આપવી, જુહોતી, બરાબર છે, આપે છે. અહીંયા આપવું ખરું, દેના લખ્યું છે ને, પણ હોમવું, જુહોતી હોમવું, હોમે છે. અહીંયા યજ્ઞ કરના પણ લખ્યું છે, અને યજ્ઞ કરવો એટલે શું? યજ્ઞ કરવો એટલે મૂળ તો આહુતિ આપણે બધા આપી રહ્યા છે સંસ્કૃત જગતને, આહુતિ આપી રહ્યા છે દરરોજ 1-1 કલાક. અચ્છા, તો આ તમને મેં હુ ધાતુ ના દર્શન કરાવ્યા. પ્રક્રિયા શું થાય છે? ઉકારાંત અભ્યસ્ત ધાતુઓના રૂપ બનાવવાની વિધિ. ઉકારાંત, બરાબર છે, શું કરે છે તો કે જોઈએ. જુહોત્યાદિ ગણમાં, ત્રીજા ગણમાં હુ, જુહુ, હુ, જુહુ, દ્વિત્વ કાર્ય, દ્વિત્વાભ્યાસ કાર્ય. અને કેવી રીતે બને? જુહુ તો દ્વિત્વ કર્યા પછી બને. ઉકારાંત ધાતુ છે, ઉકારાંત અંતે ઉ છે, ઉકારાંત અંતે ઉ છે. નંબર 1, ઉકારાંત અંગ. અંગ કેવું? ઉકારાંત અંગ હોય ત્યારે હલાદી તથા અજાદી પિત્ત પ્રત્યય પરમા હોય ત્યારે આગળ કરતા આવ્યા છે. તેનું એ જ કોઈ નવું નથી. શું? તો કે સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી દિગંતાંગનો ઈક. અહીંયા આપણી પાસે ઉ છે, ઓ ગુણ કરવો. પહેલી વાર આવ્યો ઉનો ઓ કરવો, બરાબર છે. બાકી આપણે 4 ને ગુણ અને વૃદ્ધિ જાણીએ છીએ, એમાં પ્રયોગ પહેલી વાર આવે છે. અચ્છા, ઓ ગુણ કરવો કોનો? ઉનો. ઉદાહરણ આપ્યું છે, જુહોતી, જુહોસી, પણ સીમા આદેશ પ્રત્યયો થઈ જશે. ઓકે. નંબર 2, હલાદી અજાદી પિત્ત હોય ત્યારે માત્ર સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી એકલો ગુણ કરવાનો છે. નંબર 2, અજાદી પિત્ત પ્રત્યય પરમા હોય ત્યારે એક સૂત્ર સંધિનું વધી જાય છે, એ પણ જાણીએ છીએ. સાર્વધાતુક આર્ધાતુક કયો તો લાગશે, પણ પાછળ અચ છે, અજાદી છે પ્રત્યય, ત્યારે એચો અયવાયાવહથી, એચો અયવાયાવહથી શું થઈ જશે? અયાદેશ થઈ જશે. આની આવ આમ, બરાબર છે. ઓકે. 2 પછી 3, ઉકારાંત અંગ હલાદી અપિત્ત, હલાદી અપિત્ત, હલાદી પિત્ત હોય ત્યારે સાર્વધાતુક આર્ધાતુક કયો? પછી અજાદી પિત્તમાં એચો અયવાયવ વધારાનું, પણ હલાદી અપિત્ત પ્રત્યય પરમા હોય ત્યારે કોઈ નવું નથી. કેમ? ત્રીજા સૂત્રથી ગુણનો નિષેધ. સીધું જોડી દેવાનું, યાની ગુણનો નિષેધ છે. નંબર 3 પછી નંબર 4, અજાદી અપિત્ત પ્રત્યય પરમા હોય, અજાદી અપિત્ત પ્રત્યય પરમા હોય, ફળ એનું એ છે, સૂત્ર બદલાઈ જાય છે. ફળ એનું એ છે, સૂત્ર બદલાઈ જાય છે. અજાદી અપિત્ત પ્રત્યય પરમા હોય, અજાદી અપિત્ત, બરાબર છે, પ્રત્યય પરમા હોય ત્યારે હુ ધાતુ, માત્ર હુ ધાતુ, બરાબર છે. બીજું છે પણ આપણે અહીંયા કામ નહીં કરે. હુષ્ણુવો હો, શ્નુ જે છે એ વિકરણ પ્રત્યય છે. શ્નુ વિકરણ પ્રત્યય છે. સ્વાદી ગણનો, 5મા ગણનો. અચ્છા, હુષ્ણુવો હો 2 ને ભેગા કર્યા છે. સાર્વધાતુકે સૂત્રથી હુષ્ણુવો હો, સાર્વધાતુક તિંગ પ્રત્યય પરમા હોય
ત્યારે શું કરવાનું કે છે? યણ કરવાનું કે છે. આદેશ છે. હિતકરણ થશે. હિતકરણ થશે. યણ પ્રત્યાહાર નહીં, યણ આદેશ. બરાબર છે. ય હલંત રહેશે. ય હલંત રહેશે. યથા જુહુ પાછળ અતિ જે છે અપિત છે, પણ અજાદી અપિત છે, તો યણ કરવાનું કે છે. જુહુ અતિ. તો કોનો કરવાનો? કોનો કરવાનો? યણ કોનો કરવાનો? ઉનો. ઉનો કરવાનો. બરાબર છે. શું? તો કે યણ. યણ કરવાથી શું થઈ જશે? અણ તો જતો રહેવાનો છે. અહીંયા આપ્યું છે જુહવતી, પણ જુહવતી કેવી રીતે થશે? સર યણ પ્રત્યાહાર છે ને, તો ઉનો સર વ થશે ને, ય વર લ એવી રીતે. ઈ હોય તો ય થાય સર, એવી રીતે છે. પ્રત્યાહાર છે. હા સર. યણ આપણે આદેશ નહીં. ખોલીને બતાવું તમને. હા સર, આ પ્રત્યાહાર આવ્યો હતો ને એ વખતે મેં કીધું આ યણ છે એટલે તો ય વર લ 4 જ આવવા જોઈએ. એર ને કાચોમાં, એ 3. એર ને કાચોમાં એમાં સર આપણે ઈનો ય કર્યો તો, યણાદેશ જ કર્યો તો, પણ ઈનો ય અને અહીંયા ઉનો વ એટલે યણ જ છે, પણ પ્રત્યાહાર જ છે આ. અચ્છા, પણ હા, તો પછી હિતકરણ નહીં થાય. એક મિનિટ. અણ એટલે અણ તો જતો એટલે એક સંગત છે, પ્રત્યાહાર હા એક સંજ્ઞક છે ને. ગણવાનો જ નહીં. એ તો પ્રત્યાહાર બનાવવા માટે. હા. ઉષ્ણો. અચ્છા. 6/4/87 સૂત્ર જોવું હતું. એક જ મિનિટ. સૂત્ર પાઠ 6/4/87. યસ. ઉષ્ણુવો ષષ્ઠી દ્વિવચન. હું ધાતુ અરે સ્નુ વિકરણ પ્રત્યય, બે ને ભેગા કર્યા અને રૂપ બન્યું હુષ્ણુવો. સાર્વધાતુ કે સપ્તમી એક વચન પરમાં હોય સાર્વધાતુ પ્રત્યય. અનુવૃત્તિ અચી, એ જ અજાદી. અચી યાની અજાદી. યણ 6/4/81. 6/4/81. ઈણો યણ. ઈણનો યણ. યણાદેશ. અહીંયા તો આદેશ છે. બરાબર છે. ઈણનો યણ. તો ઈણ બરાબર, જો કે અહીંયા જરૂર નથી. હુષ્ણુવો સાર્વધાતુ. હા, પાછા આવીએ. અનેકાચ, એ પણ આપણને ખબર છે. અસંયોગ પૂર્વ છે પાછો. અસંયોગ પૂર્વ, સંયોગ આપણે એક જ હતો હરી. અસંયોગ પૂર્વ છે 82 માંથી. અનેકાચ અંગસ્ય ઓહુ થશે પહેલા તો, પછી જુહુ પહોંચશું. સ્નુને લેવાનો નથી, વિકરણ છે, સ્વાદિગણમાં છે. અસંયોગ પૂર્વસ્ય, ખ્યાલ આવી ગયો. ઉવર્ણસ્ય, ઉવર્ણનો અજાદી સાર્વધાતુ કે પ્રત્યય પરે. અજાદી બરાબર એક જ આવે છે, અજ આવે છે. અચ આદિ સાર્વધાતુ કે પ્રત્યય યાની સાર્વધાતુ પ્રત્યય. યણાદેશ ભવતી, આદેશ જ છે પણ પ્રત્યાહાર એટલે ઈ હોય તો
ઈ હોય તો એ ઉ એટલે મૂળ તો ગુણના જેવું જ થયું. ઉનવ ના યણ ઈ હોય તો સર ય, ઉ હોય તો વ, એવી રીતે સર. હા હોય એટલે તો ત. ઈકો યણ કરીએ છીએ ને. હા હા હુ દાના દનયો ઇતિ જ્યોત્યાદિગણસ્ય ધાતુ એ તો બરાબર. સ્નુ ઇતિ સ્વાદિગણ એ લેવાનો નહીં અત્યારે. પાંચમામાં જઈશું, બીજા તબક્કામાં જઈશું. એ તયો દ્વયો ઉવર્ણયો અનેન સૂત્રણ આજાદી સર્વધાતુકે પ્રત્યય પર યણાદેશ યણ આદેશ વિધીયતે. કદા યદા અયમ ઉવર્ણ અસંયોગ પૂર્વ અસ્તિ. શરત અનેકાચ અંગસ્ય ચ અંતે અસ્તિ. નંબર 2 અનેકાચ અંગસ્ય ચ અંતે અસ્તિ. તદા યદા તદા ઉદાહરણ તો આપણે આવવાનું છે. વર્તમાને લટ જીમાં આવશે અતિ, સબ જતો રહેશે. હું શ્લવ, શ્લુથી સબ ગયો. હુથી હુનો જુ થઈ ગયો અને યદભ્યસ્ત થી અતિ થઈ ગયો. અહીંયા ગુણ કરી દીધો. ના નહીં થાય ને. સીધું એની જે પરમાકે છે એ ન હોય. અરે સાર્વધાતુ અર્ધાતુ કયો લગાડવાનું તો નથી. એ તો પિત હોય ત્યારે અપિત છે. આગળ આપણે સૂત્ર લગાવતા અચીસનું ધાતુ એ ક્યાં લગાવતા? ઈકારાંત હોય ત્યારે. ફરી પાછો ઉકારાંતમાં પણ લાગવું જોઈએ, પણ અહીંયા હું માટે નથી. કારણ કે તો ઉકારાંતને લગાવીએ તો ઉગમ થઈ જાય. આ સૂત્ર પ્રમાણે લગાવીએ તો ઉગમ થઈ જાય એટલે ઉ થઈ જાય. એવો આદેશ પ્રાપ્ત થતા શું કે છે? હુષ્ણુઓ સાર્વધાતુ કે હુ ધાતુને અને સ્નુ વિકરણ પ્રત્યય હોય ત્યારે ઇતિ અનંતસ્ય નિષેધમ કૃત્વા યણાદેશ વિધીયતે. યણનો આદેશ થશે. નીચેનું આપણને લાગુ પડશે નહીં, કારણ કે એ ધાતુ આપણો નથી, યોત્યાદિનો નથી, યાની સ્વાદીનો છે. બરાબર, એ આવશે ત્યારે જોઈશું. તો હવે યણ યાની ઈકો યણ ચીવાળો યણ પ્રત્યાહાર છે. તો નવું સૂત્ર ઉષ્ણુઓ સાર્વધાતુ કે અનુવૃત્તિ અચી યણ અને કાચ અસંયોગ પૂર્વસ્ય. ઓકે, એક પ્રક્રિયા અહીંયા ક્રમ બદલાઈ ગયો છે, તમને હું જરા બતાવી દઉં. અહીંયા તમે જોશો શું દેખાય છે આ બાજુ. પછી બીજું પણ બતાવું છું તમને. સ્વહસ્ય સૂત્ર ના આવે તો બધા છે, પણ ક્રમ બદલાઈ ગયો છે. આવે તો છે પણ ક્રમ બદલાઈ જવાને સીધો અહીંયા ગુણ કરી દીધો છે. પહેલા જો બનાવી દીધો છે, ઉનો ઓ બનાવી દીધો છે. અહીંયાથી બની છે. સાર્વધાતુ અર્ધાતુ કયો હો? ગુણ તો સર અંકમાં થાય ને. હા, પણ પેલા થી લગાડી દીધો ને પેલા. હા ટીપ અહીંયા લગાડી દીધો ને. સર જો સર જો હોતી એટલે જો સર કઈ રીતે બની? એટલે સર આ ત્યાં અમને પહેલા જ ગુણ કરી અને પછી દ્વિત્વ કર્યું છે, એટલે હો હો બન્યું, પછી જો હો ને પછી પાછો ઓ નો ઉ કરી દીધો. એટલે એ મિસ્ટેક છે. અભ્યાસ અને અભ્યાસ રસ્વ તો લાગશે જ નહીં ને.
રસ્વ લાગશે. રસ્વ જ છે એટલે રસ્વ ના લાગે ને સર. હમ. ધાતુ જ રસ્વ. પણ જો કરી નાખીએ તો જો કરીએ તો એ સર રસ્વ કરીએ તો એનું થોડું ઉ થાય. ઓકે, બીજું બતાવો. ઠેકાણે આવી ગયા છે બીજામાં. અમારા નજરમાં આવ્યું હતું એટલે હવે અહીંયા જોઈએ. ગુણનો નિષેધ તો છે કિંમતી ચલ, બરાબર છે. સૂત્ર પેલામાં આપશે ડિટેલમાં, અહીંયા જોઈશું. પણ શ્લૌથી દ્વિત્વ કર્યું, કુહસ્ચુ આવી ગયું, જુ થઈ ગયું, કારણ કે રસ્વ તો છે જ. આ તો બરાબર છે, અહીંયા સુધી એ બરાબર. અહીંયા ઠેકાણે આવી ગયું. ગુણનો નિષેધ છે કિંમતી ચલ, પણ પેલામાં ગુણ કરવામાં પહેલા જ કરી નાખ્યું, બરાબર ને. બાકી તો બધું બરાબર છે. અચ્છા, વિશેષમાં તો જોવાની જરૂર નથી. અહીંયા આ એક હજી સમજાયું નથી, સમજાતું નથી. આમ તો ઊંઘી જાય તો ફરી જગાડવાનું કામ કરે. બરાબર. આભ્યંતર પ્રયત્નમાં આવે છે ખાલી એકલો અ, સંવૃત ને વિવૃત. ઓકે, એક હું બનાવી આપું છું. પેન મારી છે, દેખાય છે પેન? હા, હવે દેખાશે. એની જે અણી આવે છે પેન્સિલના જેવી, એ બે ઘસાઈ ગઈ લખતા લખતા. હવે ત્રીજી નાખવાની થઈ છે. ઓકે, આવીએ. લોડમાં આવી. એક પ્લાસ્ટિકની કણી આવે છે નાનકડી, આમાં ધારદાર થોડી, એ અંદર નાખવાની આવે છે. ખાતું છે, હું નીચે અનુદાત છે. કોઈ સૂત્ર લાગવાનું નથી, ચારમાંથી એક પણ. સીધું કર્તરી શપ, કર્તરી શપ. શપનો જ્યોત્યાદિભ્ય શ્લોથી શપનો લોપ. શ્લો સૂત્રથી દ્વિત્વ કરીશું એટલે થશે હું. ઓલરેડી પૂર્વાભ્યાસમાં રસ્વ છે ઉ, એટલે રસ્વ લગાવવાની જરૂર જ નથી. પણ પૂર્વાભ્યાસમાં હ છે, એટલે કુહસ્ચુ, કુહસ્ચુહુ થી શું થઈ જશે? તો કે જ્યાં હ છે ત્યાં ચ વર્ગ થશે. પણ ચ વર્ગમાં ખ ના જેવો મહાપ્રાણ કોણ છે? તો કે છ છે. તો જુ થઈ ગયું, જુહુ થઈ ગયું, જુહુ થઈ ગયું. અને પછી છ છે, એના કારણે શું કરીશું? પ્રત્યય લાવીશું કે પેલા? સર પેલા અભ્યાસ સૂત્ર વાપરશું, અભ્યાસ ચર્ચ. ચર્ચ, પણ પછી પ્રત્યય, એટલે બની જશે જુ. યાની ચોથો છે તો ત્રીજો, બીજો હોય તો ચરતો પહેલો. જુ હુ. અને હવે પ્રત્યય ટીપ, ટીપ. પગયો હલંત્યમ પ્રયોતિ, પણ પિત છે, પણ પિત છે.
પિત્ત હોવાને કારણે સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી દિગંતાંગસ્ય ગુણો ભવતિ. તો શું કરીશું? ઉ છે એટલા માટે જુદો કરીશ. એકવાર હલંત કરી દઈએ. અહીંયા ઉ છે, પાછળ તી છે, બરાબર. તો આ ઉનો ગુણ થઈ જશે ઓ, અને આ બાજુ હ હલંત છે તો ઓ આવતો રહેશે હમાં. જુહો તી, સહ જુહો તી. તે યજ્ઞ કરે છે, આહુતિ આપે છે. આપે છે પણ શું? આહુતિ આપે છે યા યજ્ઞ કરે છે. મૂળ યજ્ઞના અનુસંધાનમાં છે, ક્રિયાના. તો થઈ ગયું સહ જુહોતી. આમ જોવા જઈએ તો નવું કશું નથી, ખાલી ગુણ પણ એ તો આપણે જાણીએ છીએ. ઓકે, દેવચન જગદીશ. ધાતુ છે હા સર, અનુદાત. ધાતુ ચારેય શરતોથી મુક્ત છે. અનુદાત ગીત આત્મને પદમ ને સ્વરિત કરતા અભિપ્રાય ક્રિયાફલી. તો તે 7 કર્તરી પરસ્મય પદમથી પરસ્મય પદના રૂપો ચાલશે. સૌ પ્રથમ કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું અને જુહોત્ય આદિત્ય શ્રુતિ શબ્દનો લોપ કરીશું. ત્યારબાદ લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું, એટલે હું અને પહોંચી ચ વર્ગનો આદેશ કરીશું, એટલે અહીંયા ચકાર કરીશું એટલે જોવું. અને અભ્યાસ એ ચલથી જસ્વ કરીશું એટલે જોવું. ત્યારબાદ લટ લકાર પરસ્મય પદ પ્રથમ પુરુષ દ્વિવચન મૂળ પ્રત્યય છે તસ. તસમાં ત હલંત છે તો હલંત્યાંશ સૂત્રથી વિસ્તરણ થઈ શકે, પરંતુ ન વિભક્ત સૂત્રમાં તેને રોકી લે છે. તો તની પ્રક્રિયા વિતર્ક સુધી કરીશું. તત જૂતો રૂપોથી રૂત્વ કરીશું. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક ઈથી તેનું વિસ્તરણ કરીશું. અને હર અવસાન યો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું એટલે સહરૂપ પ્રત્યય બનશે. આ હલાદી અપિત છે અને સાર્વધાતુકમ અપિતથી ગીતવત થઈ જશે, એટલે અંગ અને પ્રત્યયની જોડી લઈશું. સૌ જુહુતઃ, સૌ જુહુતઃ તે બે આહુતિ આપે છે અથવા કવન કરે છે. હોમે છે એમ કહીશું તો પણ વાંધો નહીં. હોમું હોમે થાય. છે. હમ. હા, હોમે. આપણી ભાષામાં હોમું થાય ને, હોમે છે. આહુતિ આપવું યાની હોમું ને. અચ્છા, બહુ વચન ધાતુ છે ઉ અનુદાત. કર્માવર. કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે હુ. કુહોચુહુ સૂત્રથી હનો જકાર એટલે જુહુ અને અભ્યાસી ચર્ચ સૂત્રથી જકારનો જ એટલે જુહુ. મૂળ પ્રત્યય છે જી. અદ અભ્યસ્તાત સૂત્રથી અત અને જીમાં રહેલો ઈ એ અતમાં આવતા અતિ થશે. અજાદી અપિત હોવાને કારણે હુસ્નુવો એ સૂત્રથી યણનો આદેશ. તો અહીંયા પણ છૂટું પાડું છું. પહેલા હ પછી ઉ પછી અતિ. હવે ઉ જે છે એનો યણ કરીએ એટલે અલગથી યણ ય વ કોનો ય ઈ હોય તો ય, ઉ હોય તો વ, યણમાં તો ય વ ર.
બરાબર ને? બરાબર છે. પેલું ઉનો વ થશે એટલે તો અહીંયા ઉનો વ હલંત કરી દઈએ. ઓકે. વ હલંત. આ બાજુ પણ હલંત છે, હા. આ બાજુ જુ છે અને પાછળ ઓ. કતિ છે. હવે છોડીએ તો જુ વ કેવી રીતે આખો થશે? વ ની પાછળ અ છે ને, હા. હ તો અડધો છે, તો જુહ વ અને તી. જુહવતી તે જુહવતી તે બધા યજ્ઞ કરે છે. સહતો. હવે અહીંયા કેવું લખાય છે? હ અડધો છે, વ આખો થઈ ગયો. જુહવતી, વ હના પેટમાં ભરાઈ ગયો અને પાછળ તી, જુહવતી. મધ્યમ પુરુષ એકવચન ધાતુ છે. હુ અનુદાત્ત. જ્યોત્સના. હા સર. હું ધાતુ છે એ ચારે શરતોથી મુક્ત હોવાથી શેષાત કર્તરી પરશ્રય પદના પ્રત્યય લાગશે. કર્તરી શબ્દ ધૃત્યાદિવ્ય શ્રુતિ સપનોલોક શ્લવથી રીત્વ એટલે હું પુરુષો સૂત્રથી જુહુ અને અભ્યાસી ચર્ચથી જુહુ. પ્રત્યય છે ટીપ. પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈસંજ્ઞા ટીપ. પની હલંત્યમ સૂત્રથી ઈસંજ્ઞા તસ્ય લોપો દર્શનમ લોપો એટલે સી. હલાદી પીઠ હોવાથી સાર્વધાતુ કાર્ધ ધાતુ કયોથી ગુણ થશે એટલે ઉનો ઓ. જુહો સી અને આદેશ પ્રત્યયોથી મૂર્ધન્ય સ થશે એટલે જુહો સી. સ્વમ જુહો સી. તું ઓમે છે. તું હોમે છે. દ્વિવચન. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે. હું અનુદાત્ત. નંદની. હા સર. હુંમાં વિકરણ પ્રત્યય શબ્દ લગાવીશ. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપ્નલોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે જુહુ. કુહુસ ચુહુ સૂત્રથી જુ કરીશું માટે જુહુ અને અભ્યાસી ચડ સૂત્રથી જસ્ત્વ કરીશું માટે જુહુ. મૂળ પ્રત્યય છે થસ. થસમાં સ એ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસ જસો રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશી અજ અનુનાસિકથી અનુનાસિકુની કરણ કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે થ એ હલાદી અપિત હોવાને કારણે કોઈ સૂત્ર લાગતું નથી ગીતવત હોવાને કારણે માટે યુવામ જુહુ થહ. તમે બે હોમો છો. કયા સૂત્રથી ગુણનો નિષેધ? કિમિતિ ચ. 1 1 5. 1 1 5. 5. અચ્છા, 1 1 5 કહીએ તો પહેલું સૂત્ર વૃદ્ધિરાદેશ, બીજું સૂત્ર અદેન ગુણ, ત્રીજું સૂત્ર ઈકો ગુણવૃદ્ધિ, ચોથું ન ધાતુ લોપે સાર્વધાતુ કે, પાંચમું કિમિતિ ચ. ઓકે, આવીએ બહુવચન, મધ્ય પુરુષ બહુવચન. સર અહીંયા એ મિત્રી જે છે ત્યાં કીની બીજી નહીં સંખ્યા થતી હોય તેને ગુણનો નિષેધ કરે છે અને અહીંયા પીઠમાં સાર્વધાતુકમ અપિતથી એક વાત કરીને એનો નિષેધ કરે છે. તો અહીંયા કયા સૂત્રથી નિષેધ કરે તો સાર્વધાતુકમ અવાજ ઓછો આવ્યો એટલે કશું સમજાયું નહીં.
મારા માટે તો એવું નહીં. જગદીશ, ચલો હવે અવાજ આવે છે? બધાને ધીમું સંભળાય છે સર. મારો અવાજ તો બરાબર છે. નહીં, તમારો બરાબર છે. જગદીશભાઈને ધીમું સંભળાય છે. જગદીશભાઈ ફરી બોલો. હજુ પણ એવું છે સર, અવાજ ધીમો છે? હા, બોલો બોલો એટલે ખબર પડે. બોલે તો ખબર પડશે ને. લેફ્ટ થઈને ફરી સૌ બરાબર? હા, બોલો. એમ કહેવા માંગતો હતો કે હમ. કિમીતીય જે સૂત્ર છે એ એકની ને એકની સંખ્યા થઈ હોય ત્યાં ગુણનો નિષેધ કરે છે, બરાબર? કેમિતિ આવ્યો અવાજ? હા હા સંભળાય છે. હા. અને અહીંયા પિત્ત ધાતુ છે, અપિત્ત છે, તો સાર્વધાતુકમ એનાથી ગીતવત કરી નાખ્યા અને પછી ગુણનો નિષેધ થયો. તો અહીંયા ગુણનો નિષેધ શાના કારણે થયો? તો સાર્વધાતુકમ અપિત્ત સૂત્રથી થયો એમ કહી શકાય? અવાજ નહીં આવે. નહીં સમજાયું હજી. હું લેફ્ટ થઈને ફરી જાઉં. એમનું કેવું એમ છે કે અહીંયા આપણે આ ગીતવત આમ સાર્વધાતુકમ અપિત થઈ આપણે ગીતવત કર્યું હમ. અને કિમીતીય સૂત્રથી ગુણનો નિષેધ કર્યો. હમ. પણ કિમીતીય સૂત્ર તો અંગની જ સંજ્ઞા થતી હોય અને કની જ સંજ્ઞા થતી હોય તો ત્યાં ગુણનો નિષેધ કરે. તો આપણે અહીંયા એમ કે સાર્વધાતુકમ અપિત થી ગુણનો નિષેધ ના કરી શકીએ એમ કેવું એમનું છે. પણ એ તો માત્ર ગીતવત કરનારું જ સૂત્ર છે ને. સાર્વધાતુકમ અપિત જે છે એ શું કરે છે? એ સૂત્ર શું કરે છે? સાર્વધાતુક ગીતવત કરી નાખે છે. ગીતવત કરવું, અતિદેશ કરી રહ્યું છે. અને હા. ગીતવત કરવું એટલે શું? ત્યાં તો સંજ્ઞા છે, સંજ્ઞા છે ખાલી. પણ પછી ગીતવત થઈ જાય, પણ પછી ગીતવત થયા પછી નિષેધ તો કરવો પડશે ને. નિષેધ તો કરવો પડશે ને. તો નિષેધ કરનારું સૂત્ર કિમીતીય છે. બરાબર. બરાબર છે. પેલું તો સંજ્ઞા કરનારું છે. સંજ્ઞા કરનારું એટલે શું? કે બધા ગીતવત છે. ગીતવત એટલે શું? તો કે ત્રણ જે છે, કોણ ત્રણ? ગીતવતમાં આમ તો કિમીતીયમાં ત્રણ આવી છે. એ ત્રણમાં એક અંગની સંજ્ઞા થાય છે, કની પણ થાય છે, ગની પણ થાય છે. આપણે અંગની સ્વીકારીએ છીએ ગીતવત એટલે. તો એવી પ્રક્રિયા જ્યાં થાય છે તે જ પ્રક્રિયા અહીંયા કરવાની અપિતમાં. પણ સૂત્ર તો કિમીતીય. કિમીતીય સૂત્ર ખોલીને વાંચી લેજો એટલે ખબર પડે કે ત્યાં જે પ્રક્રિયા થાય એ જ પ્રક્રિયા અહીંયા કરવાની. એટલા માટે કે આ ગીતવત થઈ જાય છે, અતિદેશ છે. આવા અતિદેશ પિત્તમાં કરીએ છીએ, પિત્ત હોય તો અપિત્ત કરી દઈએ છીએ, વગેરે વગેરે થાય છે, જેમ જેમ આવે તેમ તેમ. એટલે કિમીતીય સૂત્રથી ગુણનો નિષેધ કરવા માટે લેવું પડશે. પેલું ખાલી ગીતવત કરે છે, સંજ્ઞા નામકરણ કરે છે. બરાબર. સાર્વધાતુકમ અપિત્ત. હા. ક્લિયર હવે? હા, ક્લિયર. અવાજ આવે છે બરોબર કે નહીં આવતો? હા હા. બહુવચન પહોંચ્યા થહ ના દ્વિવચન. મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે હુ અનુદાત્ત. સુરેશ. હું ધાતુ છે, કર્તરી શબ્દ. જુહત્યાદિભ્ય શ્લોક સૂત્ર શબ્દનો લોપ થશે. શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા હું થશે. અને કુહોચ્છ સૂત્રથી હના સ્થાને જ થતા જુહુ થશે. અભ્યાસે ચર સૂત્રથી જના થાને જ થતા જુહુ થશે. અને પ્રત્યય છે થ અને જોડી દીધા જુહુ થ. યુયમ જુહુ થ. યુયમ જુહુ થ. અહીંયા પણ થ જે છે એ કેવો છે? અપિત છે. અપિત. કિમીતીય. હલાદી અપિત. કિમીતીય સૂત્રથી ગુણનો નિષેધ. તમે બધા આહુતિ આપો છો.
ઉત્તમ પુરુષ એક વચન, ધાતુ છે ઉ અનુદાત્ત. હેતલ. હા સર. હમ. હું ધાતુ છે એની અંદર વિકરણ આવશે કર્તરી શબ્દ. જો તે દિવ્ય શ્લુથી શબ્દનો લોપ કરીશું. શ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે હું. કુહ ચુ થી પૂર્વ અભ્યાસમાં આના સ્થાને જનો આદેશ કરીશું એટલે જુહુ. અભ્યાસી ચર્ચથી અભ્યાસની અંદર પૂર્વ અભ્યાસની અંદર જના સ્થાને જૂનો આદેશ કરીશું. હવે ઉત્તમ પુરુષ એક વચનનો મૂળ પ્રત્યય છે આપણો મીપ. મીપમાં પાણી હલંત પ્રસિદ્ધકરણ કરશે અને રહેશે મી. હલાદી અપિત છે એટલે સાર્વધાતુક આર્ધ ધાતુક એથી ગુણ થશે. ઉનો ગુણ ઉનો ઓમાં રહેલો ઉનો ગુણ ઓ થશે એટલે જુહોમી, અહમ જુહોમી, હું યજ્ઞ કરું છું. હમ. બરાબર. દ્વિવચન ધાતુ છે ભૂ અનુદાત્ત. વિભૂતિ હા સર. ખ્યાલ આવશે. હા હું. કર્તરી શપ વિકરણ પ્રત્યય. જુ ત્યાં દી સ્લુહ સૂત્રથી શપનો લોપ. સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે હું. હુચુ સૂત્રથી બનશે જુહુ. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી જુહુ થશે અને પ્રત્યય લાગશે વસ. વસમાં ન વિભક્ત તુષ્મા રોકી લે છે બરાબર એટલે બનશે વ રહી જશે ને સર. આ સ જે છે એનું ઈતકરણ થતું નથી, આમ થાય હા કારણ કે સ હોવાના કારણે હા હલંત હોવાના કારણે. પણ ન તુષ્મા વિભક્તિ અવસ્થા એટલે સુપના 21 પ્રત્યયો અને તિંગના 18 પ્રત્યય, 9 18. આટલા પ્રત્યયોમાં ન વિભક્ત વિભક્તિ એટલે બંનેને પ્રત્યયો જે છે વિભક્તિ કહીશું. કઈ તિંગ પ્રત્યયોને પણ વિભક્તિ પ્રત્યય કહીશું અને સુપ નામને લાગનારા પ્રત્યય એને પણ વિભક્તિ કહીશું. તો ના પાડે છે, પણ શું ના પાડે છે? ન વિભક્ત તુષ્માહા. તુષ્માહાનો અર્થ તુ એટલે ત વર્ગ. અચ્છા. વર્ણ ત વર્ગ એટલે 5. ત થ દ ધ દ ન. 5 તુ એટલે ત વર્ગ. પછી સ જે છે એ દંત્ય સકાર અને પાછું મ જે તુષ્માહ બહુવચન કર્યું મકાર. કુલ કેટલા વર્ણો થયા? 7 થયા. 5 ને 2 7. ત વર્ગના 5, તથા દદન, પછી સકાર આ રહ્યો અને મકાર. આટલા 7 વર્ણો ક્યાં આવશે? તિંગમાં આવશે, 9 દુ 18 જ્યાં આવશે, અથવા 21 પ્રત્યયો છે એટલામાં 7 વર્ણો આવશે તો ત્યાં રોકી લે છે. ત્યાં હલંત્યમ સૂત્ર લાગુ પડશે નહીં, નિષેધ કરે છે, ના કે છે. બરાબર. તો આગળ પ્રક્રિયા ચાલી સની. ત્યાં દંત્ય સકાર હશે ત્યાં સસજુસો રૂહુથી ઋત્વ કરીએ. શું કરીએ? સનો ઋત્વ કરીએ. ઋત્વ કરીએ એટલે આવી રીતે લખાય, રૂ લખાય. એમાં પણ પાછું છૂટું પાડીએ ઉપદેશ અનુનાસ ર હલન થઈ જશે, ર હલન થઈ જશે વત્તા ઉ એ આવો. એટલે આ ઉપદેશ અવસ્થામાં ઉપદેશે અચ અનુનાસિક ર હલંત રહ્યો અને એ રને ખર અવસાનયો વિસર્જનથી વિસર્ગ લાગશે એટલે વહ એટલે વહ રહેશે અને જોડી દેતા બનશે જુહુ મી. આવામ ના આમ જુહુ વહ. આવામ જુહુ વહ. અમે બે હોમીએ છીએ. અમે બે હોમીએ. બરાબર છે. અહીંયા પણ પ્રત્યય જે છે કયો પ્રત્યય? વહ.
વહ એ હલાદી અપિત છે. અપિત હમ એટલે પની ઈદ સંજ્ઞા નહીં થાય તે અપિત, પની ઈદ સંજ્ઞા થાય તે બધા પિત્ત, પિત્ત અને પની ઈદ સંજ્ઞા નહીં થાય એ બધા અપિત. એટલે આ વ જે છે ક્યાંય પ આવતો જ નહીં, એટલે પિત્ત સંજ્ઞા થવાની વાત જ નહીં, પ જ નહીં, એટલે અપિત થઈ ગયું. પણ અપિતમાં આગળ અચ છે કે હલ છે? તો હલ છે વ, એટલે હલાદી અપિત. એ બની જાય છે ગીતવત, અને ગીતવત હોય ત્યારે કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ. નિષેધ બરાબર એટલે ને? સીધું. હા, પિત હોય તો ગુણ થાત, ઉનો ઓ થઈ જાય. આગળ આપણે કર્યા 3 માં, કારણ કે પિત હતા. ટીપ, સિપ, મિપ ત્રણેયમાં પ આવતો હતો, એટલે એમાં ગુણ કરતા હતા, ઉનો ઓ કરતા હતા. પણ અહીંયા હલાદી અપિત છે, એટલે ગુણનો નિષેધ પણ કિમિતિ ચ સૂત્રથી 1-1-5મું સૂત્ર છે. ઓકે, અંતિમ થતી ધાતુ છે હુ, અનુદાત. હું ધાતુ છે કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ બંધ વિગ્રહ થશે, ભૂ થશે. પછી ભૂહોશ્ચુ સૂત્રથી જુહુ થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી જુહુ થશે. પ્રત્યય છે મિપ. અરે મસ, એમાં નવી ફક્ત દુશ્મનથી સજ્જસની સસજુ સ્વરૂપથી ઋત્વ થશે. પછી ઉદ્દેશ્ય નાસિકથી સંજ્ઞા થશે. હલંત્ર રહેશે. ખરવસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. અહમ વિસર્જનીય વયમ. અહમ અહમ કે વયમ? અરે વયમ જુહુમહ, અમે બધા હોમીએ. ઓકે, વર્તમાને લટ, વર્તમાને લટ. પ્રથમ પુરુષ એક વચન, સહ જુહોતિ, તૌ જુહુતઃ, તે જુહવતિ. મધ્યમ પુરુષ ત્વમ જુહોસી, યુવામ જુહુથઃ, यूयम जुहुथ. उत्तम पुरुष एक वचन, अहम जुहोमि, आवाम जुहुवह, वयम जुहुमह. आज प्रहलाद जी नहीं दिखाया. जगदीश. હવે અવાજ એકદમ કમ્પ્લીટ છે સર, બે પર હા બોલો, વાંધો નહીં. પ્રથમ પુરુષ સહ જોહોતિ, તૌ જુહુતઃ, જુહુતઃ, તે જુહવતિ. ત્વમ જુહોતિ, યુવામ જુહુતઃ, यूयम जुहुथ, अहम जुहोमि, आवाम जुहुवः, वयम जुहुमः. સુરેશ. હજુ પણ કરવા જોઈએ તો વાંધો નહીં, છે થોડું ડિસ્ટર્બ, પણ એક ઘરમાં છે. સહ જુહોતિ, તૌ જુહુતઃ, તે જુહવતિ. ત્વામ જુહોસી, યુવામ જુહુતઃ, यूयम जुहुथ, अहम जुहोमि, आवाम जुहुवः, वयम जुहुमः. જ્યોત્સના. हाँ सर, सह जुहोति, तौ जुहुतः, ते जुह्वति. त्वं जुहोसि, युवां जुहुथः, यूयं जुहुथ, अहं जुहोमि, आवां जुहुवः, वयं जुहुमः. ઘરમાં ભાઈ. सः जुहोति, तौ जुहुतः, ते जुह्वति. त्वं जुहोषि, युवां जुहुथः, यूयं जुहुथ, अहं जुहोमि,
आवां जुहुवः वयं जुहुमः नंदनी हाँ सर। सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहोतः અને यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः અને वयं जुहुमः। पलक सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः। आयन हाँ। सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः। पीना हाँ सर। सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः। क्या गई प्रिय सखी सर से बाजूમાં જ છે. છે? હા. લખ્યું છે કે પછી નહીં? સર મેં લખ્યું છે એને નહીં. સુનિતા હા સર. હા સુનિતા 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 દેખાય છે મોબાઈલમાં? એક જ મોબાઈલ પર બે છો? હા સર દેખાય છે. બોલો સુનિતા. સ્પીકર બંધ છે. હા અહીંયા મારું હાઇલાઇટ દેખાય તો હા સર. તે ન આવડે તો વાંધો નથી. ખાલી જે છે માત્ર જે લખેલું છે. जुह्योति जुह्युत जुह्यति ફરી ફરી એકવાર. जुहोति હા जुहुतः जुह्यति જુહવતી જુહવતી અને વ છે જુહવતી. जुह्वासि जुहोषि जुहुष જુહોશી जुहुथ जुहुथ जुहोमि जुहुवः जुहुमः। હેતર हाँ सर। सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः। પતિ सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः। રવિન્દ્ર हाँ। सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः। વિભૂતિ सः जुहोति तौ जुहुतः ते जुह्वति त्वं जुहोषि युवां जुहुथः यूयं जुहुथ अहं जुहोमि आवां जुहुवः वयं जुहुमः। શિલ્પા મૌન વ્રત ચાલે છે. શ્રાવણ નજીક આવે એટલે ના કાયમી
અચ્છા, વિક્રમ મારો અવાજ આવે છે? થઈ ગયું. વિક્રમ ક્યાં ગયા? ગયા ઓકે. સુનિતા, સુનિતા. હા સર. 2:30 થી 3:30. હા 3:30 પહેલા ધોરણમાં એડમિશન મળશે. હા સર. અહીંયા તો પ્રમોશન આપીએ પણ 2:30 થી 3:30 માં બેહવું પડશે દરરોજ. હા બેસું જ છું સર. બેસે છે? હા આજ હતા? આજ હતા? હા સર હતી. બરાબર. તો એ થોડા લેટ છે. હા લેટ છે. બરાબર છે. પણ રેગ્યુલર હશો તો ગાડી પાટા પર આવી જશે. છે કોઈને પ્રશ્ન? બાકીના ક્લિયર છે બધા? ધીમે ધીમે આગળ જઈશું તો પછી માત્ર અમુક જ ધ્યાન રાખવાનું. અમુક એટલે ધારો કે પિત્ત પ્રત્યય કેટલા છે, અપિત્ત પ્રત્યય કેટલા છે. પિત્ત હોય તો પાછું જો આગળ વિભાજન કરીશું તો હલાદી અને અજાદી, તે પ્રમાણે પાછું કાર્ય આગળ વધશે. અને પેલી બાજુ અપિત્ત હશે તો પણ એમાં પાછું 2 અજાદી અને હલાદી. એ પ્રત્યય ધ્યાનમાં રાખશો પણ એ હજી વાર લાગશે, ધીમે ધીમે આવી જશે. બરાબર છે. કારણ કે આ પહેલું તબક્કો યાની પ્રથમ તબક્કો જે છે સર્વધાતુ ટીમ પ્રત્યય, એનાથી આપણે 1700 ધાતુ સિદ્ધ કરવાના છે. કેટલા? 1700. 1 4 6 10 ગણના અને 4 લકાર અને 4 લકાર. પેલી બાજુ બીજો સમૂહ જે છે એમાં માત્ર કેટલા? 320 પૂરો 1930 એટલે 230 સર. 230. હા 230. ઘણા બધા ઓછા. 230 ને 1700 ની જગ્યાએ ટકાવારી ગણવા જઈએ તો 90% ઉપર આમાં કામ થવાનું છે. પેલી બાજુ ગણ વધી જશે. આ 4 જ છે, પેલા 6 છે, પણ 6 માં ધાતુ બહુ ઓછા છે. ધાતુ બહુ ઓછા છે. આ બાજુ લકાર ઓછા છે, 4 જ છે, જ્યારે ત્યાં લકાર 6 છે. બંને 6 6. ગણ પણ 6 પણ ધાતુ બહુ ઓછા. બરાબર છે. એટલે 90% કામકાજ આટલા 1700 ધાતુ, કેટલા? 1700 ક્લિયર થશે. એટલું જ નહીં, નામને લાગનારા શુભ પ્રત્યયો છે એમનું પણ ઘણું બધું નિરાકરણ આમાંથી જ મળી રહેશે. એટલું જ નહીં, કૃત પ્રત્યયો આવશે, કૃદંતના આવશે, સાર્વધાતુક અને અર્ધધાતુક. સાર્વધાતુક આમાં જ મળી રહેશે. સાર્વધાતુક જે છે 9 જે છે એ 9 એ આ જ તબક્કામાં આવી જશે. કારણ કે સાર્વધાતુક છે એટલે વિકરણ લગાવવા પડશે. ભલે નામ બનાવીશું. કોને? ક્રિયાને, ધાતુને. કૃદંત લાગે એટલે તો એ 9 આમાં સમાવી લઈશું. બાકીના 115 બીજા તબક્કામાં સમાવીશું. બરાબર? જ્યાં વિકરણ પ્રત્યય નહીં લાગે. એવા જાદુ રહેલા છે આમાં. ક્યારેક આપણે ગોથા ખાઈ જઈએ પણ સમજીને કામ કરીએ તો પાછા આવી જઈએ છીએ. કર્માભાઈ, જી સાહેબ. અંધારામાં બેહી રહ્યો છો. માત્ર તમારી તો વાણી જ સાંભળવા મળે છે, દર્શન દુર્લભ છે. ઓકે, તો સાથે સાથે બંને લાભ આપવાનો. વાણીનો લાભ તો આપવાનો પણ દર્શન કરાવવાના. ઓકે, સમાપન કરીશું. પ્રશ્ન ન હોય તો
સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને સાથે જેમને અનુકૂળ આવે એ 2.5 થી 3.5 પણ 1 કલાકનો ભોગ આપી શકશો. ભલે અહીંયા આવડતું હોય, જેટલું વધારે સાંભળ્યું એટલું વધારે ફાયદો. બરાબર. થાંભલાને મજબૂત કરવો હોય તો ખાડો ઊંડો પાડવો પડે. જેટલો ખાડો ઊંડો એટલો થાંભલો મજબૂત. સર હું તે પછી જોડાઈશ. ઓરિએન્ટેશન છે કાલથી હવે. એટલે 2.5 થી 3.5 2 થી 5 છે ઓરિએન્ટેશન પાછું ઓનલાઈન. ઓનલાઈન. NEP 2020 નો કમ્પલસરી કરવા કયો છે ને. પણ 9 વાગે તો આપણને નડશે નહીં. ના સાંજે તો ના નડે. જ્યાં અનુકૂળ આવે ત્યાં. પેલામાં 2.5 થી 3.5 હોય તો ડબલ લાભ. હા પણ એ પછી જોડાઈશ. 13 તારીખે પૂરો થઈ જાય છે એટલે પછી જોડાઈ જઈશ. 93 ખનનવત ન્યાય સાંભળ્યો હોય. 93 ખનનવત ન્યાય વેદાંતની ભાષામાં આવે છે. જેમ ખનનવત ન્યાય. થાંભલો હોય એને જેટલો ઊંડો રોપીએ એટલો મજબૂત હોય. ઘરના પહેલા તો થાંભલા હતા, હવે પાકા મકાનમાં શું કહીએ, પિલર કહીએ છીએ. એ પણ બહુમાળ મકાન ઉપર લેવું હોય તો નીચે વધારે એટલું ને એટલું નીચે. તેમ અહીંયા પણ જેટલો વધારે અભ્યાસ તેટલું વધારે પાકું થાય. ઓકે. શુભરાત્રી. કાલે શુભરાત્રી. શુભરાત્રી સર.